હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ, જેને બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. 100% ગેરંટી કે આ વિડીયો જોયા બાદ તમારે કોઈ પણ વિડીયો નહીં જોવો પડે, એકદમ પરફેક્ટ બનશે એવી સરસ ટિપ્સ આપી છે અને મેં વિડીયોને પૂરેપૂરો સ્કીપ કર્યા વિના બતાવ્યો છે, જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે. પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો મમરાના લાડુ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈશું, જેના માટે આપણે અહીંયા 4 કપ જેટલા મમરા લીધા છે. મમરાને ચાળીને લેવાના છે. સેમ એ જ વાટકાના માપથી આપણે પોણો વાટકો જેટલો ગોળ લેવાનો. પોણો વાટકો ગોળ ને 4 વાટકો મમરા. આમ તો જોઈએ ને તો હું ક્યારે માપ નથી લેતી, પણ હવે વિડીયોમાં તમને માપ સાથે પણ બતાવવું જરૂરી છે, એટલે હું તમને બતાવી રહી છું. બાકી અટકળે જ બનતા હોય છે મમરાના લાડુ. ગોળ આપણે 1 વાટકો લઈએ અને જેટલી જરૂર પડે તે પ્રમાણે તેમાં મમરા નાખતા જવાના, એટલે લાડુ તૈયાર થઈ જાય. પણ તમને હું પરફેક્ટ માપ આપી રહી છું. તો આ 4 કપ મમરા લીધા છે, તેને આપણે સરસ રીતના શેકી લેશું. મમરાને આ રીતના શેકવાના છે. તમે જુઓ, એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, જેથી મમરાના લાડુ પણ એકદમ ક્રિસ્પી તૈયાર થાય. હવે આ મમરા શેકાઈ ગયા છે, તો આપણે તેને એક વાસણમાં બહાર કાઢી લઈએ અને હવે સેમ એ જ વાસણમાં આપણે લગભગ 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. તો હવે આપણું જે ઘી છે તે થોડુંક મેલ્ટ થઈ જાય એટલે આપણે આની અંદર જે ગોળ લીધો હતો તે ઉમેરી દેવાનો છે. મેં અહીંયા પોણો કપ ગોળ લીધો હતો, તે બધો જ ઉમેરી રહી છું અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે. હવે અહીંથી જ મેઇન પ્રોસેસ છે, તમારે અહીંથી સ્કીપ કર્યા વિના જોવાનું છે, જેથી કરી તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે. આમાં કોઈ પાયો જોવાની કે એવી કોઈ ઝંઝટ નથી હોતી, પણ હું એવી ટિપ્સ આપી રહી છું ને કે જેથી તમારા લાડુ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. મેં વિડીયો જરા પણ કટ નથી કર્યો. જેટલી પ્રોસેસ થઈ છે ને એ બધી જ મેં રેકોર્ડ કરી અને વિડીયોમાં કટ કર્યા વગર મેં મૂકેલી છે, જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે અને તમારા લાડુ હંમેશા પરફેક્ટ બને. કોઈ વિડીયો જોતા નહીં, બસ આ એક જ વિડીયો જોઈ લો, તમારા લાડુ 100% પરફેક્ટ બનશે. જેટલા પણ વ્યુઅર્સ છે બધાના લાડુ પરફેક્ટ બનીને તૈયાર થશે, એ ગેરંટી છે મારી. હવે તમે જુઓ કે આપણો ગોળ જસ્ટ ઓગળ્યો છે. આ રીતના ગોળ ઓગળી જાય ત્યાર પછી આપણે આને થોડી વાર ઉકાળવાનો છે. ક્યાં સુધી તે આપણે વિડીયોમાં જોઈશું. મીડિયમ ગેસ અથવા તો સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે. હવે તમે જુઓ, જેમ જેમ આપણો ગોળ થવા લાગશે ને તેમ તેમ આ થોડું ફૂલવા લાગશે, બબલ આવવા લાગશે. તમે જુઓ કે આ રીતનું આપણું ટેક્સચર થઈ રહ્યું છે. હજુ આપણે આને પકવીશું. મેં જરા પણ સ્કીપ નથી કર્યું, તમને પ્રોપર મેથડ બતાવી રહી છું. તો તમે જુઓ કે હવે આપણા ગોળમાં બબલ આવવા લાગ્યા છે. હવે આ ગોળ છે ને ધીમે ધીમે ફૂલવા લાગશે અને એકદમ વ્હાઇટ કલર થઈ જશે. અત્યારે બ્રાઉન છે, તમે જોઈ શકો છો. અને હવે તમે ગોળનો કલર ચેન્જ થતા જોઈ શકો છો. જુઓ કેટલો સરસ કલર થઈ ગયો છે. આ વ્હાઇટ કલર થઈ ગયો છે, ફ્લફી થઈ જાય છે અને એકદમ હળવું થઈ જાય છે. તમે જોઈ શકો છો. આ રીતનો આપણો ગોળ થઈ જશે. જુઓ તમે, કલર બદલાઈ ગયો. પહેલાં બ્રાઉન હતો, હવે થોડોક વ્હાઇટ પડતો થઈ ગયો છે. આ રીતનું એકદમ ફીણ જેવો આપણો ગોળ થઈ જશે. બસ આ રીતનો થઈ જાય એટલે હવે આપણે આને ત્યાં સુધી પકવાનો છે જ્યાં સુધી ફરીથી તે બ્રાઉન ના થઈ જાય. તો આપણે આને સતત મિક્સ કરતા રહીશું. કોઈ પણ જાતનો એનો પાયો લેવાની ઝંઝટ નથી હોતી. બસ આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનું. પહેલાં બ્રાઉન હતો, પછી વ્હાઇટ થયો અને પાછો એ થોડોક બ્રાઉન થઈ જશે. આપણે આને થોડી વાર પકવીશું. તો હું તમને ડિફરન્સ બતાવું તો તમે જુઓ કે પહેલાં ગોળ હતો તે થોડો વ્હાઇટ હતો અને હવે પાછો થોડો બ્રાઉન થવા લાગ્યો છે. બસ આ રીતનો આપણો ગોળ થઈ જવો જોઈએ. બસ આ સ્ટેજ ઉપર આવે એટલે આપણે આમાં મમરા ઉમેરવાના છે. એકદમ સરળ છે, ફક્ત 3-4 મિનિટમાં આ રીતનું ગોળનું ટેક્સચર આવી જતું હોય છે. બસ હવે આપણે આમાં અડધા મમરા ઉમેરી તેને પહેલાં તો મિક્સ કરી લેશું. ગેસને આપણે મીડિયમ જ રાખીશું અને સરસ રીતે આને આ રીતે મિક્સ કરતા જશું. હવે આપણે બાકી વધેલા બધા જ મમરા ઉમેરી દઈશું. સેમ એ જ વાટકાના માપથી 4 કપ મમરા લેશો એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. હું જ્યારે પહેલાં બનાવતી ને ત્યારે તો શું કરતી, 1 કપ ગોળ લેતી અને પછી જરૂર પડે તેમ તેમ મમરા ઉમેરતી જતી. પણ હવે તો શું છે, વિડીયો છે એટલે મારે પરફેક્ટ માપ દેવું પડે, જેથી કરી જે પહેલી વાર બનાવતા હોય તેવા વ્યુઅર્સને પ્રોબ્લેમ ના થાય અને એ પરફેક્ટ લાડુ બનાવી શકે. તો આ માપથી તમારા લાડુ એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો તમે જુઓ કે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ આપણું મમરાના લાડુનું ટેક્સચર આવી ગયું છે. સરસ રીતે ઉપર નીચે આપણે મિક્સ કરી લેશું. એકદમ જાડા કડિયા એટલે કે જાડા તળિયાવાળી કડાઈ લેવી, જેથી કરી તળિયે દાજે નહીં અને ચોટે પણ નહીં.
તો બસ આપણા લાડુનું મિશ્રણ તૈયાર છે. હવે તેને નીચે ઉતારી લેશું અને પાણીનો એક વાટકો લઈ આ રીતના પાણીવાળા હાથ કરી લેશું, જેથી કરી દાજે નહીં અને સરળતાથી લાડુ તમે વાળી શકો. તો આ રીતે આપણે બધા જ લાડુને વાળી લેવાના છે. હજુ આગળ હું એવી ટિપ્સ આપીશ જે પહેલીવાર બનાવતા હોય તેના માટે ખૂબ જ ઉપયોગી થવાની છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો. તો આ રીતે આપણે લાડુને વાળ્યા છે. તમે જુઓ ખૂબ જ સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બને છે અને એટલા બધા ટેસ્ટી લાગે છે, બાળકોને તો બહુ જ ભાવતા હોય છે. તો હવે હું તમને જે ટિપ્સ આપવાની છું ને તે એ છે કે હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો આમાંથી લાડુ નથી વળતા. તો હવે આપણે આને ફરીથી ગરમ કરીશું. તો મિશ્રણને મેં ગરમ કરી લીધું છે. આ રીતે તમે ગરમ કરી લો એટલે એકદમ સરળતાથી લાડુ વળી જશે. તમારી સાથે પણ આ થવાનું છે. અને એક બીજી ટિપ્સ આપું કે જે વાસણ તમે યુઝ કર્યું હોય ને લાડવા બનાવવા માટે, તે વાસણને ધોવું થોડુંક પ્રોબ્લેમવાળું થઈ જાય. તો તમારે શું કરવાનું કે એ વાસણને ગરમ કરી લેવાનું, ચારે બાજુથી ગોળ ઓગળી જાય એટલે ગરમમાં જ પાણી રેડી દો એટલે એકદમ ચોખ્ખું થઈ જશે વાસણ. તો આપણા લાડુ એકદમ સરસ તૈયાર છે. તમે પણ આ ઉત્તરાયણે આ રીતે લાડુ ચોક્કસથી બનાવો અને મારી આપેલી ટિપ્સ તમને કેટલી ઉપયોગી થઈ તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.